અમદાવાદ હવે દેશનું પ્રથમ ડેટા ફર્સ્ટ સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે। ટ્રાફિક સમસ્યાઓને દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એઆઈ ટેકનોલોજીનો સહારો લેશે। એસટી હાઈવે અને એસપી રિંગ રોડ સહિત 13 રૂટ પર પાયલોટ પ્રોજેક્ટ શરૂ થશે। રોડ મેનેજમેન્ટ ઇનસાઇટ્સ સિસ્ટમથી ટ્રાફિક પર લાઈવ નજર રાખવામાં આવશે। અકસ્માત, ખાડા અને પાણી ભરવાની માહિતી તરત જ મળી રહેશે અને તેને પગલે ટ્રાફિક પોલીસને રિયલ ટાઈમ અપડેટ્સ પણ મળશે। નવા કેમેરા વગર જ વાહનોની સ્પીડ મોનિટર થશે। અમદાવાદ સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટમાં દેશ માટે મોડેલ બની શકે છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપણે એક રોડ મેનેજમેન્ટ ઇનસાઇટ્સ પ્લેટફોર્મ જે ગૂગલ દ્વારા છે એને ઉપયોગ કરી રિયલ ટાઈમ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમને કઈ રીતે સુધારાત્મક અને હકારાત્મક પગલાઓ લઈ શકાય તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિચારી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ એક ડેટા બેઝડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનું કાર્યવાહી થશે। આગામી દિવસોમાં ગૂગલ સાથે પાર્ટનરશિપ કરીને આપણે એનું જે ડેટા છે જે રિયલ ટાઈમ પર મળે છે એ ડેટાના આધારે કયા જગ્યામાં કેટલું ટ્રાફિક છે, ટ્રાફિક કન્જેશન પોઈન્ટ્સ ક્યાં ક્યાં છે, કયા રોડમાં કેટલું સ્પીડ છે, એ તમામ બાબતોના આધારે રિયલ ટાઈમ બેસિસ પર ડિસિઝન મેકિંગ કરી શકાય।